હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં બનાવી શકાય તેવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી તેમજ નાના મોટા સૌને ભાવે તેવો જુવારના લોટનો નવો જ નાસ્તો, એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી. તો ચાલો બનાવીએ. એ નાના બાળકોને ભાવે તેવો નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ જેટલો જુવારનો ઝીણો લોટ લઈશું. તેમાં આપણે 2 ચમચી જેટલો સોજી મિક્સ કરીશું, જે આપણે ઉપમા બનાવવા માટે લઈએ છીએ તે. લોટમાં આપણે અડધો કપ જેટલું દહીં મિક્સ કરીશું. દહીં સહેજ ખાટું હોય તેવું લઈશું, જેથી તેનો ટેસ્ટ વધારે સારો આવે. દહીં આપણે જે નાખ્યું હતું તેને આપણે લોટમાં પહેલાં સાથે મિક્સ કરી દઈશું. પછી આપણે જરૂર પ્રમાણે તેમાં પાણી મિક્સ કરીશું અને સહેજ સેમી લિક્વિડ રહે તેવું આપણે બેટર તૈયાર કરી લઈએ. તેમાં આપણે 1 સામટું પાણી ન નાખતા, જે તે જરૂર પડશે તે થોડું પાણી મિક્સ કરીશું. અને જો તમને દહીં ન ફાવે તો તમે એકલા પાણીથી પણ આ બેટર બનાવી શકો છો. અને પછી તેમાં જ્યારે પણ આપણે આ નાસ્તો બનાવીએ ત્યારે તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો, તો પણ આવો સેમ ટેસ્ટ આવશે. તો હવે આપણે બેટર તૈયાર કરી લઈશું. તો લગભગ 2 કપ જેટલું પાણી મિક્સ કરીને આપણે જે નાસ્તો બનાવવાનો છે તેનું સરસ બેટર તૈયાર કરી લીધું છે. અત્યારે આપણે આ ઇન્સ્ટન્ટ બેટર બનાવીએ છીએ, તો લોટ સરસ રીતે પલળી જાય એ માટે આપણે આ બેટરને 10 મિનિટ રેસ્ટ આપીશું. બેટરને રાખીએ લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરીશું તો આપણું બેટર પહેલાં કરતાં સહેજ ઘટ થઈ ગયું છે. અને આપણે અત્યારે આવું બેટર જ રાખવાનું છે, આપણે એમાં પાણી મિક્સ નહીં કરીએ. નાસ્તાને વધુ હેલ્ધી બનાવવા માટે આપણે અમુક વેજીટેબલ મિક્સ કરીશું. એ માટે આપણે 1 નંગ જેટલું છીણેલું ગાજર, અડધું કટ કરેલું કેપ્સિકમ, 1 નંગ ટમેટું, 1 નંગ જેટલી ડુંગળી, 1 નાનો ટુકડો આદુનો જેને આપણે એકદમ ઝીણું કટ કરી લીધું છે તે, થોડા ઝીણા સમારેલા લીલા મરચાં, થોડી ઝીણી સમારેલી કોથમીર, અડધી ચમચી જેટલો અજમો, પિંચ જેટલી હળદર, ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે આ બધું જ મસાલા અને વેજીટેબલને આપણે બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે અત્યારે જે વેજીટેબલ લીધા છે, જે તમને ન ભાવતા તો તેમાંથી તમે સ્કીપ કરી શકો છો. તેમજ આ વેજીટેબલ ઉપરાંત તમે તેમાં ઝીણી સમારેલી કોબીજ, બાફેલા વટાણા, મકાઈ પણ મિક્સ કરીને આ બેટર તૈયાર કરી શકો છો. પરંતુ જે વેજીટેબલ તમે લો તે વેજીટેબલને એકદમ ઝીણા સમારીને લઈશું, જેથી જ્યારે પણ આપણે નાસ્તાને સ્ટીમ કરીએ તો તે સરસ રીતે ચડી જાય, કાચા ન લાગે. તો હવે આપણે નાસ્તો બનાવવા માટેનું બેટર સરસ તૈયાર કરી લઈએ. તો બેટર આપણું સરસ રીતે તૈયાર કરી લીધું છે. નાસ્તાને વધુ સોફ્ટ કરવા માટે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ઈનો મિક્સ કરીશું અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે 1 ચમચી જેટલું પાણી લઈશું. ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો. ઈનોને હવે આપણે બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈએ. ઈનો મિક્સ કરીને તરત જ હવે આ બેટરમાંથી આપણે નાસ્તો બનાવીશું. અત્યારે આપણે નાસ્તો આવી રીતે અપ્પે પેનમાં બનાવીશું. એ માટે અપ્પે પેનને આપણે ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેમાં આપણે 1 કે 2 ટીપા જેટલું તેલ નાખીશું અને પેનને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે સહેજ તલ સ્પ્રિંકલ કરીશું. તલ સહેજ સંતળાઈ જાય પછી તેમાં આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે 1 ચમચી જેટલું નાખીશું. બધા જ મોલ્ડમાં આપણે આ રીતે બેટર ફિલિંગ કરી લઈએ. આને હવે આપણે મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ એક સાઈડ થવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો ઉપરની સાઈડ સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે. હવે આપણે આને હળવેથી પલટાવી લઈશું. બધા જ અપ્પમને આ રીતે આપણે પલટાવી લઈએ અને નીચેની સાઈડ પણ આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો બીજી સાઈડ પણ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે નાસ્તાને ચેક કરી લઈશું. તો આપણો નાસ્તો સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે અને આપણે જોઈશું તો સરળતાથી નીકળી પણ જાય છે. તો આ નાસ્તો એટલો ક્રિસ્પી બને છે કે બાળકો મોટા સૌને એટલો ભાવશે. તો
તો આપણે બીજા બેટરમાંથી પણ આ નાસ્તો આજે તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ટેસ્ટી, હેલ્ધી અને વેટ લોસ માટે ખૂબ જ ઉપયોગી એવો જુવારના લોટનો નવો જ નાસ્તો। આ નાસ્તાને મેં અત્યારે ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે। તમે તેને ચા સાથે તેમજ તળેલા મરચાં સાથે પણ લઈ શકો છો। બનાવવામાં એકદમ સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી જુવારના નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।